4 વાટકી આપણે ચણાનો લોટ લેવાનો, થોડા કરકરીઓ લેવાનો, કાપેલી 4 વાટકી લેવાનું છે. એમાં 3 ચમચી દૂધ લેવાનું અને 3 ચમચી 4 ચમચી જેટલું ઘી લેવાનું. એને મિક્સ કરવાનું છે એકદમ. અને પછી આપણે આનો દ્રાબો આપવાનો છે. આ દ્રાબો કહેવાય, ગુજરાતી ભાષામાં આને દ્રાબો કહેવાય છે. આ મિક્સ થઈ ગયું છે. એને આ કાપીને મૂકી દેવાનું છે આપણે ઢાંકીને 1 કલાક માટે. તો વ્યવસ્થિત આખામાં મિક્સ થઈ જશે અને કણી બંધાશે. આનાથી તમારો મોહનથાળ કણીવાળો થાય. હવે કલાક માટે આપણે મૂકી દઈશું. એને આપણે હવે જરા મસળી અને પછી ચાળીશું. હવે આપણે ઘી નાખી અને શેકશું. આપણે હવે ઘી 1.5 વાટકી ઘી જોશે. જો માવો નાખીએ તો 1 જ વાટકી ઘી જોશે. માવાથી બી નરમ થાય એટલે. પણ હાલ મેં માવો લીધો નથી, વરસાદની સિઝન છે એટલે સારો માવો ન આવે એટલા માટે મેં 1.5 વાટકી ઘી લીધું છે. હવે તમારે શેકવામાં તમને એવું લાગે કે ઘી જરા ઓછું લાગે છે તો 1 થી 2 ટેબલ સ્પૂન ઘી તમે ઉમેરી શકો છો. અને પછી જો માવો નાખતા હો તો આ ઘીની તમને જરૂર જ નહીં પડે. માવો અલગથી શેકી અને પછી મિક્સ કરવાનું છે જ્યારે લોટ શેકાઈ જાય ત્યારે એમાં. અને પછી આપણને ચાસણી બનાવીશું. આપણને જે લોટ શેકાવાની ખબર ત્યારે પડશે કે જ્યારે ગોલ્ડન બ્રાઉન થશે અને લોટ શેકાવાની બી એકદમ સુગંધ સરસ આવશે ત્યારે સમજવું કે આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે ચાસણી બનાવશું, એ પછી મિક્સ કરવાની છે. ચાસણી બનાવવા માટે આપણને 2 વાટકી સાકર જોશે અને સાકર ડૂબે એટલું પાણી નાખવાનું. પછી ગેસ ચાલુ કરી અને આપણને સતત હલાવી અને સાકર ગાળી લેવાની છે. પછી આપમેળે ગળી જાય ને ત્યારે હલાવ્યા કરવાનું છે. જ્યારે 1.5 તારની ચાસણી થશે ત્યારે સમજવું થઈ ગઈ છે ચાસણી. અને પછી કલર નાખવાનો છે તમને ગમતો હોય તો.
હવે બરાબર છે ચાસણી આપણી. તો ગેસ સાવ સ્લો કરી નાખવાનો છે હવે. અને થોડો આપણે ફૂડ કલર ફાવતો હોય તો નાખવાનો, અને તમને ન ફાવતો હોય તો નહીં નાખવાનો. કમ્પલસરી નથી. હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. એને આપણે ગેસ ઉપરથી ઉતારશું અને આપણે પાછું આપણે જે ચણાનો લોટ જે શેકેલો છે એમાં જાયફળ ખમણીથી ખમણવાનું, તો આપણે જોઈતા પ્રમાણમાં નાખી શકીએ. અને અડધી ચમચી એલચીનો ભૂકો નાખવાનો. પછી મિક્સ કરી અને પછી એમાં આપણે ચાસણી નાખશું. હવે આપણે એમાં ચાસણી નાખી દઈશું. હવે શેકેલો લોટ હતો એમાં ચાસણી નાખી દેવાની. હવે આપણે આ ચાસણી મિક્સ કરી છે એ હવે આપણે લોટ અને ચાસણીનું મિક્સર થોડીવાર 2 થી 5 મિનિટ શેકશું. અને પછી જ્યારે પેસ્ટ જેવું થાય ત્યારે આપણે ઠારી લેશું. હવે જ્યારે આપણું મિક્સર શેકાતું હોય ત્યારે ધીમે તાપે રાખી અને જે કન્ટેનરમાં આપણે ઠંડુ કરવું છે એને આપણે ઘીથી ગ્રીસ કરીને રાખશું અને સીધું આપણે ઠારી લેશું. ઉપર આપણે પછી સૂકા મેવાથી ડેકોરેશન કરવાનું અને ખસખસ નાખવાનું છે. આમાં તમને કાંઈ નહીં કરવું પડે. ઉપર સૂકો મેવો અને ખસખસ નાખવાનું. તો આપણો મોથાર તૈયાર છે. હવે થોડું ઠંડુ થાય પછી આપણે કાપા પાડીશું અને પછી આપણે રાખડી બાંધવા જવું હોય તો આપણા ઘરનો હલવાઈ સ્ટાઇલ દાણેદાર મોહનથાળ તૈયાર છે લઈ જવા માટે.